સરકાર વળતર આપશે તે પૂરતું નથી તેવું પણ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું છે। ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થા આગળ આવે તેવી પણ વાત જ્યોતિર્નાથ મહારાજે કરી છે। અત્યારે ખેડૂતોને મદદ કરવાનો સમય છે, તો સાધુ સંતોએ પણ હવે ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવવું પડશે અને સામાજિક સંસ્થાએ પણ આગળ આવે તેવી પણ વાત જ્યોતિર્નાથ મહારાજે કરી છે। તો સરકાર જે વળતર આપે છે તેટલું જ પૂરતું નથી, સહાય પણ વધારે ચૂકવવી પડશે તેવી વાત જ્યોતિર્નાથ મહારાજે કરી છે। કમોસમી વરસાદનું જે માવઠું થયું ને જે ખેડૂતોની હાલત, ખેડૂત જગતનો તાજ છે। જ્યારે એના અનાજથી જ જગતની પૂર્ણતા થતી હોય અન્નપૂર્ણા દેવી સ્વરૂપે, ત્યારે ઉદ્યોગકારો પાસે, સરકાર પાસે, સાથે સાથે સામાજિક સંગઠનો પાસે એવી અપેક્ષા રાખીએ કે બધા એક થઈને, ખાલી સરકાર બધું નથી કરી શકવાની, ઘણી જગ્યાએ જરૂર પડે તો તમે બી પહોંચો। જ્યારે આ બધા જ ભેગા થઈને સમાજના આપણા જ ભાઈઓ છે ને આપણા જ ભાઈઓને આવી તકલીફ પડી છે, ત્યારે બધા જ સમાજ એકત્રિત થઈને જ્યારે કામ કરશે ત્યારે હું માનું છું કે એક નવું ઉજળું રિઝલ્ટ જોવા મળશે, ખેડૂતોને ઉત્સાહ વધશે। કારણ કે અત્યારે જે હતાશાની પરિસ્થિતિ મેં જોઈ છે, પ્રત્યક્ષ જોઈને આવ્યો છું, ત્યારે હું કહું કે બહુ જ ખસ્તા હાલત હોય છે ને ત્યારે આવા સમયની અંદર સમાજની અંદર દરેક ખભે ખભો મિલાવીને એક થઈ જાય ત્યારે હું એવું સમજું છું કે સુવર્ણ યુગ ચાલુ થશે।